विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल टीचिंग में एलजे में आपનું हार्दिक સ્વાગત છે। મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા પાટણ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓની પૂર્વ તૈયારી માટે એનએમએમએસ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે 1200 પ્રશ્નોની ક્વેશ્ચન બેંક બનાવેલ છે, જે વિભાગ બી એટલે કે શાળા યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો પૂછાય છે તેમાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 4માં આપણે પ્રશ્ન નંબર 451 થી 600 સુધીના પ્રશ્નોનું એટલે કે 150 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। આ ઉપરાંત ભાગ 1, 2 અને 3 તેમાં પ્રશ્ન નંબર 1 થી 450 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરેલા વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે। જે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વધુ સમય ન લેતા આપણે ભાગ 4માં પ્રશ્ન નંબર 451 થી 600 એટલે કે 150 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। બીઆરસી ભવન પાટણ દ્વારા આયોજિત ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એનએમએમએસ મટીરિયલ। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન જોઈશું। તેમાં 1, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? જવાબ આવશે સી, ચંદેલ વંશના। 2, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ આવશે 2, હર્ષવર્ધનના। 3, ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? જવાબ આવશે એ, ગોવિંદચંદ્ર। 4, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે ચંદ્રદેવે। 5, ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું? જવાબ આવશે ડી, મુઝફ્ફર શાહ। 6, ચોલ વંશની રાજધાની કઈ હતી? જવાબ આવશે બી, તાંજોર। 7, રાજા ભોજે વસાવેલો ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ડી, ભોપાલ। 8, ઈસવીસન 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે બી, વનરાજ ચાવડાએ। 9, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણી વાવ કોને બનાવરાવી હતી? તો જવાબ આવશે બી, રાણી ઉદયમતીએ। 10, કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળેલ છે? તો જવાબ આવશે એ, રાણીની વાવને। 11, કોના અવસાન પછી દક્ષિણ ભારત વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? જવાબ આવશે સી, પુલકેશી બીજાના। 12, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો જવાબ આવશે બી, સોલંકી વંશના। 13, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ આવશે સી, પાલ વંશનું। 14, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે એ, કુમારપાળ। 15, બુલંદખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જવાબ આવશે એ, જેજાક ભુક્તિ। 16, કયા રાજાના સમયમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? તો જવાબ આવશે સી, સિદ્ધરાજ જયસિંહના। 17, સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમ શબ્દનું શાસન નામના સમુદ્ર ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? તો જવાબ આવશે ડી, હેમચંદ્રાચાર્યજી પાસે। 18, તારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? જવાબ આવશે સી, રાજા ભોજે। 19, ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? જવાબ આવશે એ, પરમાર। 20, 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કયું શહેર વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું? જવાબ આવશે એ, દિલ્હી। 21, વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? જવાબ આવશે સી, તુંગભદ્રા। 22, દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે ડી, બાબરે। 23, પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? જવાબ આવશે બી, ઈસવીસન 1526માં। 24, દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? જવાબ આવશે ડી, રઝિયા સુલતાના। 25, દિલ્હીના કયા શાસનની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? જવાબ આવશે બી, મુહમ્મદ તુગલકની। 26, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે સી, હરિહર રાયે અને હુક્કારાયે। 27, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? જવાબ આવશે બી, શિહાબુદ્દીન ઘોરીએ। 28, ગુલાબ કુતબુદ્દીન કયા વંશનો હતો? તો જવાબ આવશે સી, મામલુક।
29 દિલ્હીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કયા સુલતાને કરી હતી? જવાબ આવશે એ અલાઉદ્દીને. 30 અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? જવાબ આવશે સી અમીર ખુસરો. 31 કયા સુલતાને રાજધાનીનું સ્થાનાંતર કરી દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? જવાબ આવશે એ મુહમ્મદ બિન તુગલકે. 32 દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? જવાબ આવશે એ ખિંજ ખાંએ. જવાબ આવશે ડી બહલોલ. 34 પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીનો કોની સામે પરાજય થયો? જવાબ આવશે ડી બાબરની. 35 દીન એ ઇલાદી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે ડી અકબરે. 36 અકબરે કયો વેરો નાબૂદ કર્યો? જવાબ આવશે એ યાત્રાવેરો. 37 કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? જવાબ આવશે બી જહાંગીર. 38 કયા મુગલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું? જવાબ આવશે સી જહાંગીરનું. 39 કયા દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી? જવાબ આવશે સી શેરશાહે. 40 કયા મુગલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે? જવાબ આવશે એ હુમાયું. 41 પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું? જવાબ આવશે બી અકબર અને હેમુ વચ્ચે. 42 બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? જવાબ આવશે ડી અકબરે. 43 દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો? જવાબ આવશે એ શાહજહાંએ. 44 પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે ડી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. 45 હુમાયું કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો? જવાબ આવશે બે ઈસવીસન 1530માં. 46 ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ આવશે એ શેરશાહે. 47 કોનો જન્મ સિંઘમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો? જવાબ આવશે બે અકબરનો. 48 અકબર અને મેવાડના રાજા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? જવાબ આવશે બે હલ્દી ઘાટીનું. 49 કયા મુગલ બાદશાહે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અહીં 4 ઓપ્શન આપેલા છે: એ અકબરે, બી શાહજહાંએ, સી જહાંગીરે અને ડી ઔરંગઝેબે. આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 50 પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું? જવાબ આવશે બી પટોળું. 51 આગ્રા ખાલી જગ્યા બાગ આપેલું છે, તો જવાબ આવશે આગ્રામાં અહીં આરામ બાગ આવેલો છે, એટલે જવાબ બી આવશે. 52 કાશ્મીર, તો એ કાશ્મીરમાં કયો નિષાદ બાગ આવેલો, એટલે જવાબ આવશે સી. 53 તાંજોર, તો તાંજોરમાં અહીં કયું મંદિર આવેલું છે? જવાબ આવશે ડી રાજરાજેશ્વર મંદિર તાંજોરમાં આવેલું છે. 54 વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય, તો જવાબ આવશે સી રાણીની વાવ. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. 55 બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર, તો જવાબ આવશે ડી સીદી સૈયદની જાળી. 56 કયું મંદિર સ્થાપત્યની નાગર શૈલીનું મંદિર છે? જવાબ આવશે બી પુરીનું લિંગરાજ મંદિર. 57 દિલ્હી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે એ કોણાર્કનું સૂર્ય મંદિર. 58 ઓડિશામાં કયું મંદિર આવેલું છે? જવાબ આવશે કોણાર્કનું. 59 કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? જવાબ આવશે સી કોણાર્કનું સૂર્ય મંદિર. 60 કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે? તો જવાબ આવશે કાળા. 61 શીખ સંપ્રદાયમાં શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે ડી અમૃતસરમાં. 62 સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ગીર સોમનાથમાં. 63 ગુજરાતમાં અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે ડી જૂનાગઢમાં. 64 મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે સી મહેસાણામાં. 65 ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 12. 66 ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? જવાબ આવશે સી વડનગરમાં. 67 ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે બી પાટણમાં. 68 ભારતમાં મતદાન કરવા માટે શું જરૂરી છે? તો જવાબ આવશે સી ચૂંટણી કાર્ડ.
69 સરકારશ્રી સમાજમાં શું જાળવવા માટે પ્રયત્ન કરે છે? જવાબ આવશે સી સમરસતા. 70 તટસ્થ ચૂંટણી કરવાનું કાર્ય કરતી સંસ્થા, તો જવાબ આવશે ડી ચૂંટણી પંચ. 71 કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? જવાબ આવશે 6 થી 14 વર્ષના. 72 ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ કોને કામે રાખવામાં આવે છે? તો જવાબ આવશે ડી બાળકને. 73 બાળમજૂરી શાનો ભંગ ગણાય છે? તો જવાબ આવશે ડી શિક્ષણ મેળવવાના અધિકારનો. 74 લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે? તો જવાબ આવશે સી મતાધિકારનો. 75 સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે? તો જવાબ આવશે ડી ભારતના બંધારણે. 76 લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે? તો જવાબ આવશે સી સમાનતાને. 77 આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે? જવાબ આવશે બી બંધારણ. 78 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? જવાબ આવશે બી મતનો. 79 બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ સાથે વિશેષ વ્યવસ્થા હોય છે? તો જવાબ આવશે એ દિવ્યાંગ માટે. 80 વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં છે? તો જવાબ આવશે ડી ભારતમાં. 81 એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું, આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું કહેવાય? જવાબ આવશે સી સમાનતાના. 82 દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે બી બાલ દિન. 83 નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદારો છે? જવાબ આવશે બી ભારત. 84 ભારતમાં મતાધિકારના કેટલા વર્ષની ઉંમરે અપાય છે? જવાબ આવશે બી 18. 85 રાજ્યને વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે સી રાજ્યપાલ. 86 વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? જવાબ આવશે સી 30. 87 રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? જવાબ આવશે ડી રાજ્યપાલ. 88 રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે એ વિધાનસભા. 89 રાજ્યની કારોબારીના વડા કોણ છે? જવાબ આવશે એ રાજ્યપાલ. 90 વિધાનસભામાં પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે? જવાબ આવશે બી રાજ્યપાલ. 91 રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે એ રાજ્યપાલ. 92 રાજ્યના મંત્રીમંડળની પુનઃરચના કોણ કરે છે? જવાબ આવશે બી મુખ્યમંત્રી. 93 ગુજરાતની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે ડી અમદાવાદમાં. 94 ખિલખિલાટ ડ્રોપ બેંક યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? જવાબ આવશે બી રાજ્ય સરકાર. 95 રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે સી ધારાસભા. 96 રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી સંઘ. 97 ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે? જવાબ આવશે 28 રાજ્ય અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ, એટલે જવાબ ડી છે. 98 ગુજરાતમાં વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. એ અમદાવાદ, બી રાજકોટમાં, સી વડોદરામાં અને ડી ગાંધીનગરમાં. આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 99 ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે ડી અમદાવાદમાં. 100 કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવા અગવડો પડે છે? જવાબ આવશે બી રૂઢિગત. 101 હાલના સમયમાં મહિલાઓ ઘરની જવાબદારીઓની સાથે બીજી કઈ જવાબદારીઓ નિભાવે છે? જવાબ આવશે બી આર્થિક. 102 વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ પ્રથમ સ્થાને છે? જવાબ આવશે એ ચીન. 103 ભારતના કયા રાજ્યમાં મહિલાઓને દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? જવાબ આવશે એ બિહારમાં. 104 ભારતમાં ઈસવીસન 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? જવાબ આવશે ડી 940. 105 ભારતમાં ઈસવીસન 1951માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? જવાબ આવશે બી 946. 106 ગુજરાતમાં દર 1000 પુરુષોએ કુલ જાતિ પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે ડી 919. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે.
107 કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? જવાબ આવશે સી 10 વર્ષે. 108 ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીઓની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે? તો જવાબ આવશે સી સરિતા ગાયકવાડને. 109 કોની સાથે દેશભરની મહિલાઓ ગાંધીજીના આંદોલનમાં જોડાઈ હતી? જવાબ આવશે એ કસ્તુરબા સાથે. 110 નીચેના પૈકી કયા મહિલા ખેલાડીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો? જવાબ આપશે એ સરિતા ગાયકવાડે. 111 નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતા? તો જવાબ આવશે બી કલ્પના ચાવલા. 112 આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ બન્યા હતા? જવાબ આપશે સી સુષ્મા સ્વરાજ. 113 ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું? જવાબ આપશે એ પ્રતિભાસિંહ પાટીલ. 114 કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી? તો જવાબ આપશે સી બાળ લગ્નોના. 115 નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે? જવાબ આપશે બી સિનેમા. 116 વોકી ટોકીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે? જવાબ આપશે ડી પોલીસો. 117 કયા સંચાર માધ્યમ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે? જવાબ આવશે ડી કૃત્રિમ ઉપગ્રહ. 118 કયા કારણે વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે? જવાબ આવશે ડી વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે. 119 સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે? તો જવાબ આવશે એ જાહેરાતો દ્વારા. 120 આજનું ભવિષ્ય જાણવા માટે આપણે કયા સંચાર માધ્યમનો ઉપયોગ કરીશું? જવાબ આવશે બી વર્તમાનપત્રનો. 121 કઈ સાલથી રેડિયો પર જાહેરાતોની શરૂઆત થઈ? જવાબ આવશે એ ઈસવીસન 1920થી. 122 ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? જવાબ આવશે એ દિલ્હી ખાતે. 123 વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે? તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે જાહેરાત આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે અને ગિફ્ટ વાઉચર આપે છે. 124 આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ કયું છે? જવાબ આપશે એ ટેલિવિઝન. 125 વર્તમાન સમયમાં અનેકવિધ સુવિધાઓ માટે કયું સંચાર માધ્યમ જરૂરી ઉપકરણ બની ગયું છે? જવાબ આપશે ડી મોબાઈલ ફોન. 126 કયા સંચાર માધ્યમ દ્વારા પૃથ્વીના પેટાળમાં છુપાયેલા પાણી અને ખનિજોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે? જવાબ આપશે એ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા. 127 માનવી કેવો વિચારશીલ પ્રાણી છે? જવાબ આપશે સી સામાજિક. 128 ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ આપશે એ ઈસવીસન 1854માં. 129 આપણે ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલી શકીએ છીએ? જવાબ આપશે સી પાર્સલ દ્વારા. 130 ચેર જાતિ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરનાર મુગલ બાદશાહ? તો જવાબ આવશે સી ઔરંગઝેબ. 131 ખાલી જગ્યા રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું? તો જવાબ આવશે ડી અહોમ. 133 કાંગસિયા અને મોડવાનો શેના વેપાર સાથે જોડાયેલા હતા? તો જવાબ આવશે ડી બી અને સી બંને, એટલે કે શસ્ત્રો અને બંગડી. 134 જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા? જવાબ આવશે બી જમીન અને જમીન પેદાશો પર. 135 ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિઓનો સમાવેશ થતો નથી? જવાબ આપશે એ સંથાલ. 137 દિલ્હી સલ્તનતનો કયો સુલતાન દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો? તો વિદ્યાર્થી મિત્રો એ ચાર ઓપ્શન આપેલા છે. એ જિયાઉદ્દીન, બી જલાલુદ્દીન, સી આબુદ્દીન અને ડી અલાઉદ્દીન. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 137 કઈ વિમુક્ત જાતિઓ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી હતી? જવાબ આપશે બી કાંગસિયા અને મોડવા. 138 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? જવાબ આપશે એ અહોમ. 139 કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો? જવાબ આવશે ડી વણઝારા. 140 કઈ વિચરતી અને વિમુક્ત જાતિ દ્વારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને જતી? જવાબ આવશે બી વણઝારા. 141 ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળતી સૌથી શક્તિશાળી જનજાતિ કઈ હતી?
જવાબ આવશે સી બરલાર્ચ. 142 અહોમ રાજ્ય લોકો પાસેથી બળજબરીપૂર્વક શ્રમ કરાવતા તે કયા નામે ઓળખાતું હતું? જવાબ આવશે ડી પાઇક. 143 અહોમ રાજ્ય શેના પર આધારિત હતું? જવાબ આવશે સી બળજબરીપૂર્વકના શ્રમ. 144 ડાંગ દરબારમાં રાજાઓને શું આપવામાં આવે છે? તો જવાબ આવશે બી વર્ષાસન. 145 આદિવાસી સમૂહ માટે શું સાચું છે? તો જવાબ આવશે ડી એ અને બી બંને, એટલે કે પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ સંવર્ધક. 146 13મી-14મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? તો જવાબ આવશે ડી બી અને સી બંને, તો ખોખર અને ગબ્બર. 147 ઉત્તર પશ્ચિમ ભારત તો બલોચ જનજાતિ, પશ્ચિમ હિમાલય, તો જવાબ આવશે એ ગદ્દી ગડરિયું. 148 ભારતના ખાલી જગ્યા નામના વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે સી ગોંડવાના. 149 ગઢ કંટગાના ગોંડ રાજ્યના ખાલી જગ્યા જેટલા ગામડા હતા? તો જવાબ આવશે બી 70,000. 150 ગોંડ રાજા અમનદાસનો પુત્ર ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે એ દલપત. વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગ 4માં પ્રશ્ન નંબર 451થી 600 પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તો પ્રશ્ન નંબર 1થી 430 પ્રશ્નોનો 3 ભાગમાં અહીં સોલ્યુશન કરેલ વિડીયો ચેનલમાં મૂકેલ છે, તે તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.